જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આ તમે જોઈશો આપણી કેરી છે. હવે આ કેરીને વ્યવસ્થિત બેસાડવા માટે જે કહેવાય છે આપણે ફાલ ફૂલ ન ખરે એના માટે શું કરવું જોઈએ. તો નવા હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. જો ફેસબુકમાં જોતા હોય તો મારી ચેનલને ફોલો કરી લેજો, અને ઇન્સ્ટાગ્રામમાં અને ટ્વિટરમાં જોતા હોય તો મારી ચેનલને ફોલો કરી લેજો. તો હવે આપણે અંગત વાત કરવાની છે કે આપણે ઘણી વખત કહેતા હોય કે આટલો બધો ફાલ ફૂલ બેસો, એનું કારણ શું હોય? એનું કારણ એક જ હોય કે આમાં જે જરૂર હોય એ પોષણ તત્વો આપવા પડે, તો ફાલ ખરે નહીં. ફાલ ન ખરે તો કેરી સારી બેસે, કેરી સારી બેસે તો આપણો માલ બેસે એટલે આપણું ધોળું સોનું થાય. તો ધોળું સોનું જો આપણે ઉત્પાદન સારું લેવું હોય તો ખેડૂત મિત્રો, હું તમને એક જરૂરી વાત કહેવા માગું છું. ઘણાય ખેડૂતો એગ્રોવાળા આપે અને છાંટી દેશે. તો હવે જાગો ખેડૂત જાગો, એટલો માટે હું તમને કહું છું કે ખેડૂત મિત્રો થઈ અને ખેડૂતને આ બધી કેરીઓ બેસી ગઈ છે. મારે કોઈ પણ ઠેકાણે સમસ્યા નથી. હાલ તમે જે દવા છાંટતા હોય એ તમે છાંટો, એની મારી કોઈ ના નથી, પણ એના માટે એક અંગત તમને સલાહ આપું કે એમાં એક આ રીતે આપણો ફાલ ખરી જાય છે. જોયું તમે? તો આ ખેડૂતની મોટી સમસ્યા છે. આના માટે આપણે નિવારણ લેવું હોય તો એક સરસ મજાની પ્રોડક્ટ માર્કેટમાં આવી ગઈ છે, એ એટલે બોરન નાખો. તમે સારું એવું ફંગીસાઇડ નાખો અને બોરન નાખો. આ ભેળવી અને એક વખત અવશ્ય ચોમાસામાં છંટકાવ કરો તો તમારા જ ખેતરમાં જે આ માલ લહેરાય છે એ તમને એનું વળતર મળે. એટલે આવી જ નવી વાતો સાથે, આવી જ નવી ખેતીની અવનવી વાતો સાથે બન્યા રહો મારી સાથે, રમેશ કણઝરિયાની સાથે. જય જવાન જય કિસાન. બોરન અવશ્ય છાંટો.